પાલિકાએ ફૂટ ઓવરબ્રિજની જગ્યા ફાળવીને કોન્ટ્રાક્ટરને જાણે પૂરેપૂરી સત્તા આપી દીધી હોય તેમ કોન્ટ્રાક્ટર તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યો છે। ફૂટ ઓવરબ્રિજને કોન્ટ્રાક્ટરે કમાણી કરવાનું સાધન જ બનાવી દીધું છે। શહેરના આગેવાનો પણ પાલિકાની આ પ્રકારની કામગીરી સામે આક્ષેપો કરી રહ્યા છે। મહાનગરપાલિકાએ સુરતવાસીઓને સુવિધા આપવા માટે શહેરમાં 5 જેટલા ફૂટ ઓવરબ્રિજોનું નિર્માણ કર્યું છે। રાહદારીઓને અકસ્માતોથી બચાવવાના ઉમદા હેતુથી બનાવેલા ફૂટ ઓવરબ્રિજો દૂરદેશીના અભાવે બિનઉપયોગી બની રહ્યા છે। શહેરના ફૂટ ઓવરબ્રિજો પર લોકોની અવરજવર સમ ખાવા પૂરતી પણ જણાતી નથી। ફૂટ ઓવરબ્રિજના ઉપયોગ અંગે લોકોમાં પણ ભારે ઉદાસીનતા જોવા મળી રહી છે। સુરત શહેરમાં ચોપાટી, ઉધના દરવાજા, મજુરા ગેટ, એપીએમસી પાસે પાલિકાએ ફૂટ ઓવરબ્રિજોનું નિર્માણ કરાવ્યું છે। જોકે આ ફૂટ ઓવરબ્રિજોની જગ્યાની પસંદગી કરવામાં મોટી ખામીઓ રહી જતા રાહદારીઓ માટે તે બિનઉપયોગી બની રહ્યા છે। સુરતવાસીઓ ફૂટ ઓવરબ્રિજ હોવા છતાં જીવના જોખમે રસ્તો ક્રોસ કરી રહ્યા છે। આમ કરવાનું એક જ કારણ છે કે ફૂટ ઓવરબ્રિજ બનાવવાના લોકેશનમાં ગંભીર ભૂલો કરવામાં આવી છે। જ્યાં જરૂરિયાત છે ત્યાં ફૂટ ઓવરબ્રિજ બનાવવાને બદલે બિનજરૂરી જગ્યા પર જ બ્રિજો બનાવી દેવાયા હોવાની ફરિયાદો ઉઠી રહી છે। આથી રાહદારીઓ માટે આવા ફૂટ ઓવરબ્રિજો શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે। પાલિકાએ કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા માટે ફૂટ ઓવરબ્રિજના લોકેશનની ચોઈસ કરવામાં ખામી રાખી હોવાનું પણ લોકો જણાવી રહ્યા છે। મુશ્કેલથી કમસે કમ 10 થી 15 માણસ જતા હશે। જે આ વચ્ચેનું ડિવાઈડરની અંદર રેલિંગ લાગે તો જ આ વસ્તુનો ઉપયોગ થશે, નહીતર આ ઉપયોગ થવાનો નથી। કેટલા ટાઈમથી ખુલ્લો મુકાયો? આ લગભગ 3-4 મહિનાથી આ ખુલ્લો મુકાયેલો હોવાથી કોઈ પણ એની અંદર ઉપયોગ કરતા નથી। एकदम ओके हो जाए तो काम आए पब्लिक। अभी चालू कर दिया है कॉर्पोरेशन ने, फिर भी कितनी पब्लिक चल रही है? अभी तो कुछ ज़्यादा नहीं चल रही है कोई। क्या लग रहा है आपने एसएमसी क्या खर्चा करती है खाली? अब एसएमसी में क्या बारे और नहीं कुछ लग नहीं रहा है ऐसा कभी। મારા ખ્યાલથી 3 થી 4 મહિનાથી ખુલ્લો મૂક્યો છે અને સમથિંગ રોજના 10 થી 15 લોકોનો યુઝ કરતા છે। બાકી જ્યાં સુધી એસએમસી ડિવાઈડર પર રેલિંગ નહીં લગાવે ત્યાં સુધી આનો કોઈ ઉપયોગ કરશે નહીં। ને ફિલહાલ તો જોવામાં એવું લાગે છે કે શોભાના ગાંઠિયા સમાન બનાવ્યો હોય અને એસએમસીએ પોતાની તમે જોઈ શકો છો જે રીતે કે ઓનલી જાહેરાતની આવક થાય એ માટે જ ફૂટ ઓવરબ્રિજ બનાવ્યો હોય એવું લાગે છે। ફૂટ ઓવરબ્રિજના લોકેશનનો વિવાદ જાગ્યો છે ત્યારે પાલિકાએ ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે આપેલો કોન્ટ્રાક્ટનો વિવાદ પણ નાનો નથી। પબ્લિસિટી કંપનીને આ ફૂટ ઓવરબ્રિજ બનાવવાને બદલે પાલિકાએ ઘી કેળા જ કરાવ્યા છે। બ્રિજો બનાવીને આ કંપની તેના પર જાહેરાતોના મોટા બેનરો મૂકી રહી છે। કોમર્શિયલ જાહેરાતોના હોર્ડિંગ્સો મૂકવા માટે જ જાણે ફૂટ ઓવરબ્રિજો બનાવવામાં આવ્યું હોય તેવું જણાઈ રહ્યું છે। એક તરફ સુરતવાસીઓ ફૂટ ઓવર બ્રિજને જાહેરાતોનો બ્રિજ ગણાવી રહ્યા છે તો બીજી તરફ લોકેશનની પસંદગીમાં ખામીને લીધે રાહદારીઓ પણ ફૂટ ઓવરબ્રિજનો ઉપયોગ કરી રહ્યા નથી। આવા સંજોગોમાં કરોડોનો ખર્ચ પાણીમાં ગયો હોવાનું સુરતવાસીઓ જણાવી રહ્યા છે। માત્ર વેપારીઓને જ લાભ કરાવવા માટે પાલિકાએ ફૂટ ઓવરબ્રિજનું તરખટ રચ્યું હોવાનું આગેવાનો પણ કરી રહ્યા છે। સુરત મહાનગરપાલિકાએ લોકોની સુખાકારી માટે અને અકસ્માતોની સંખ્યા અટકાવવા માટે ફૂટ ઓવરબ્રિજ બનાવ્યા છે। ત્યારે આ ફૂટ ઓવરબ્રિજ લોકોને બિનઉપયોગી થઈ રહ્યા હોવાની એક વાત ઉઠી રહી છે અને ફૂટ ઓવરબ્રિજ પર માત્ર ને માત્ર જાહેરાતોના હોર્ડિંગ્સ જ જોવા મળી રહ્યા છે। આ છે સુરતનો રિંગ રોડ વિસ્તાર। અહીં તમે જોઈ રહ્યા છો ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ મહાનગરપાલિકાએ કર્યું છે। ત્યારે લોકોની અવરજવર ખૂબ જ ઓછી હોય એવી જગ્યા પર ફૂટ ઓવરબ્રિજ બન્યું છે। જે જગ્યા પર ફૂટ ઓવરબ્રિજ હોવું જોઈએ ત્યાં નથી એવી ફરિયાદો ઉઠી રહી છે। અહીં તમે જોઈ રહ્યા છો કે જે ફૂટ ઓવરબ્રિજ બન્યું છે એના પર મોટા કોમર્શિયલ જાહેરાતોના હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે।
આ હોર્ડિંગ્સ માત્ર ને માત્ર જાહેરાતો કરવા માટે જ મૂકવામાં આવ્યા હોય અને ફૂટ ઓવરબ્રિજ જાહેરાતો કરવા માટે બનાવવામાં આવ્યો હોય તે પ્રકારની એક ફરિયાદ ઉઠી રહી છે. ફૂટ ઓવરબ્રિજ કેટલો ઉપયોગી છે, ફૂટ ઓવરબ્રિજ પર જે જાહેરાત છે, ફૂટ ઓવરબ્રિજની જે જગ્યા છે, આ જગ્યા લોકેશન કેટલું યોગ્ય છે, આ મુદ્દે વાત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે સુરતના જાણીતા એડવોકેટ બાબુભાઈ પઠાણ. તેમની પાસેથી જાણીએ. બાબુભાઈ, જણાવશો કે ફૂટ ઓવરબ્રિજનું જે લોકેશન છે, આ લોકેશન ચોઇસ કરવામાં પાલિકાએ ભૂલ કરી છે કે શું છે? હા, ચોક્કસ ભૂલ કરી છે. એનું કારણ છે કે તમે આ જે લોકેશન જુઓ, આ પુલના જે ફ્લાયઓવર બ્રિજ છે એના છેડા પર બિલકુલ અડીને છેડા પર આવેલો છે. ખરેખર તો લોકો જે રહે છે તે રહેવાની અવર જવર જે છે એ દૂર છે. તો જ્યારે ફૂટ ઓવરબ્રિજનો ઇન્ટેન્શન જ એ હોય છે કે રોડને ડિસ્ટર્બ ન થાય, ટ્રાફિકને ડિસ્ટર્બ ન થાય અને લોકો એક છેડેથી બીજે છેડે જઈ શકે. તો જે વસવાટ કરતા લોકો છે, વસવાટ તો ત્યાં સામે છે, એથી દૂર છે, તો ત્યાં ફૂટ ઓવરબ્રિજની જરૂરત હતી, નહીં કે અહીંયા. એટલે આ જે રીતે આ ખાલી આવક વધારવા માટે અને વેપારીઓને સરળતા કરી આપવા માટે જે બ્રિજો બાંધવામાં આવે છે તે હું સમજુ છું કે નાણાંનો દુરુપયોગ છે, પ્રજાના નાણાંનો દુરુપયોગ છે. હવે જેટલા બી ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે, આ તમામ ફૂટ ઓવરબ્રિજ પર મોટી ને મોટી કોમર્શિયલ જાહેરાતો છે, આ વિશે શું કહેશો? હા, તો જ્યારે એટલે વેપારીઓને અનુકૂળતા કરી આપે છે, વેપારીઓ પાસેથી પૈસા લેવામાં આવે છે અને એ વેપારીઓને અનુકૂળતા તે માટે જ બ્રિજો બનાવવામાં આવે છે, નહીં કે લોકો પબ્લિકને જનતાને સરળતા કરી આપવા માટે. એટલે આ જે લોકેશન છે રિંગ રોડનું, તે લોકેશન સદંતર ખોટું છે. એની જગ્યાએ એને ત્યાં એ નાકા પર પેટ્રોલ પંપની આ બાજુ જે છે, જ્યાં લોકો રહે છે ને અવર જવર ત્યાં બનાવવાની જરૂર. અહીંયા કોઈ રસ્તો ક્રોસ કરીને જતો, એટલે ફૂટ ઓવરબ્રિજની અહીંયા કોઈ જરૂરત નથી. ફૂટ ઓવરબ્રિજનું લોકેશન નક્કી કરવામાં પાલિકાએ ભૂલ કરી છે, ખામી રહી ગઈ છે તેવું બાબુભાઈ કહી રહ્યા છે. અસલમભાઈ, તમે જણાવશો કે જે ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવે છે તેના નીચે કેટલીક દુકાનો પણ બની રહી છે, એ પ્રકારની પણ એક વાત ઉઠી રહી છે, શું છે આ મુદ્દો? પહેલી વાત તો કહો કે આ ફૂટ ઓવરબ્રિજ નહીં પણ એક ધંધાદારી બ્રિજ છે, એક કમર્શિયલ બ્રિજ છે અને લોકોનો ઉપયોગ કરતા ધન સંગ્રહ કઈ રીતે કરવો એના માટેની એક આખી કોર્પોરેશનની યોજના છે, એડવર્ટાઇઝિંગ કંપની સાથે મળીને. રહી સવાલ નીચેની દુકાનોની, તો આમ કોઈ પણ કોર્પોરેશનની માલિકીની દુકાનોને જાહેર હરાજી કરવામાં આવે છે, એના ટેન્ડર પાડવામાં આવે છે, પરંતુ આ દુકાનોની માલિકીનું આજે પણ એડવર્ટાઇઝિંગ કંપની કહે છે કે આ માલિકી અમારી રહેશે, કબજેદાર અમે રહીશું અને અમે જેને ધારીશું એને આપીશું ને આવક કરીશું. તો કોર્પોરેશનની જગ્યા પર લોકો માટે ઉપયોગમાં બનાવેલી વસ્તુનું બિલકુલ ખાનગીકરણ આ એકદમ જીવતું જાગતું ઉદાહરણ છે. લોકોનો ઉપયોગ કરતા પોતાના અંગતને, પોતાના ધન ખાતર જ ને પોતાના ધન મેળવવાના એક સીધો રસ્તો આ ફૂટ ઓવરબ્રિજ છે. અસલમભાઈ, ફૂટ ઓવરબ્રિજ બની ગયા છે, લોકોની અવરજવર કેટલી જોઈ રહ્યા છો તમે? લોકો તેનો કેટલો ઉપયોગ કરે છે કે કરી રહ્યા છે? ફૂટ ઓવરબ્રિજ જાણી જોઈને એવી જગ્યા બનાવ્યા છે કે જ્યાં લોકોની કોઈ અવરજવર નથી. એવા જ લોકેશન પસંદ કરવામાં આવ્યા છે કે જ્યાં એડવર્ટાઇઝિંગનું સારામાં સારો એ લોકોનો રૂપિયા રડી શકે અને એડવર્ટાઇઝિંગ પોઈન્ટ તરીકેનો ઉપયોગ થઈ શકે. લોકોનો ઉપયોગ થાય એમાં એ લોકોને કંઈ રસ નથી અને એ બાબત ધ્યાન પર લીધી જ નથી. ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં લોકેશનની ખામી રહી ગઈ હોવાની વાત ઉઠી રહી છે. લોકોના ઉપયોગ કરતાં જાહેરાત માટે તેનો સૌથી વધુ ઉપયોગ થઈ રહ્યો હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે. ત્યારે આ ફૂટ ઓવરબ્રિજ ખરેખર લોક ઉપયોગી બને તે માટે તેનું લોકેશન યોગ્ય જગ્યાએ નક્કી કરવું જોઈએ, તે પ્રકારની પણ એક ફરિયાદ ઉઠી રહી છે. કેમેરામેન રાકેશ રાજપૂત સાથે સંજય મહંત, હિન્દ ટીવી, સુરત. શહેરમાં પાલિકાએ ફૂટ ઓવરબ્રિજની જગ્યા ફાળવીને કોન્ટ્રાક્ટરને જાણે પૂરેપૂરી સત્તા આપી દીધી હોય તેમ કોન્ટ્રાક્ટર તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી રહ્યો છે. ફૂટ ઓવરબ્રિજને કોન્ટ્રાક્ટરે કમાણી કરવાનું સાધન જ બનાવી દીધું છે. શહેરના આગેવાનો પણ પાલિકાની આ પ્રકારની કામગીરી સામે આક્ષેપો કરી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ શહેરમાં બનાવેલ ફૂટ ઓવર બ્રિજો લોકો માટે ઉપયોગી થાય એ પહેલા જ વિવિધ કંપનીઓ માટે ઉપયોગી બની ગયા છે. જાહેરાતોના મોટા હોર્ડિંગ્સ મૂકીને કોન્ટ્રાક્ટરે કમાણી શરૂ કરી દીધી છે. જ્યારે શહેરના નગર સેવકો પણ પાલિકાની આવી નીતિ સામે વિરોધ નોંધાવી રહ્યા છે. પાલિકાના સત્તાધીશો માત્ર કમાણીના જ ઉદ્દેશ્યથી જ ફૂટ ઓવર બ્રિજોનું નિર્માણ કરાવી રહી હોવાનો સૂર ઉઠ્યો છે. નગર સેવકો ઉપયોગી કરતા પોતાના ઉપયોગ માટે બનાવ્યો હોય ને એવું હું સ્પષ્ટપણે કહેવા માંગીશ. કहीं पे નિગાહે કहीं पे નિશાના એવું શાસકોનું કામ છે. જ્યાં જરૂરિયાત હતી તેને છોડીને પોતાને ક્યાં લાભ થતું હોય એવી જગ્યાઓ પર ઊભા કરવામાં આવ્યા હોય. દાખલા તરીકે કિન્નરી સિનેમા પાસે જે ડિમાન્ડ હતી, લાખો લોકો ત્યાંથી અવરજવર કરતા હતા, ત્યાં છોડીને ક્યાં લોકેશન સારું છે ને ક્યાંથી એડવર્ટાઇઝ સારી થઈ શકશે એવા ત્યાં વર્લ્ડ ટ્રેડ પાસે ફૂટ ઓવરનો બ્રિજ બનાવવામાં આવ્યા છે. અને બ્રિજ ઓવર જે બનાવ્યા છે એટલી બધી હાઇટ પર છે કે લોકો ચાલીને જવા કરતાં પછી રોડ ક્રોસ કરીને મરવાનું પસંદ કરે. હું તો એમ માનું છું, એવું મારું માનવું છે.
હોર્ડિંગ્સ માટે જ બનાવ્યા છે અને કોન્ટ્રાક્ટ કેવા આ લોકો કેવું જાણે પેલું આખી આજીવન સત્તા પર રહેવાનું હોય ને, સત્તામાં નશામાં એટલા બધા મદોસ છે કે 10 વર્ષ ને 20 વર્ષના કોન્ટ્રાક્ટ એ લોકોને આપી દેવાની વાત હતી. આ તો પછી શાસકની સામે વિપક્ષોએ અવાજ ઉઠાવ્યો એટલે 1 વર્ષનું કોન્ટ્રાક્ટ બાકી 9 વર્ષનું રદ કરીને ફરીથી આખું આપવામાં આવે. તો એમનું બસ ચાલે તો 100 વર્ષનું આપી દે અને અત્યારથી જ પોતાના માટે તાજમહેલ ઊભો કરી નાખે. શહેરમાં પાલિકાની કામગીરી સામે વિરોધ પક્ષ સતત પોતાનો વિરોધ પ્રદર્શિત કરે છે, પરંતુ સત્તાધીશો તેમના વિરોધ સામે આંખ આડા કાન કરે છે. ફૂટ ઓવરબ્રિજનું નિર્માણ સ્થળ લોકો માટે બિનઉપયોગી બની રહ્યું છે, ત્યારે સુરતવાસીઓના ખિસ્સા પર કરોડોનો બોજો ઊભો થઈ રહ્યો છે. સુરત મહાનગરપાલિકાના અપક્ષ નગર સેવક પણ પાલિકાના નિર્ણય સામે વિરોધનો સૂર આલાપી રહ્યા છે. પાલિકામાં શહેરીજનો અને વિપક્ષોના વિરોધ વચ્ચે પણ કરોડો રૂપિયાના ખર્ચે ફૂટ ઓવરબ્રિજોનું નિર્માણ કર્યાનો કોન્ટ્રાક્ટ એક પબ્લિસિટી એજન્સીને આપી દેવામાં આવ્યો છે. પબ્લિસિટી એજન્સીને ફૂટ ઓવરબ્રિજથી રૂપિયા કમાવાની જાણે કે પરવાનગી પાલિકાએ આપી દીધી છે. તેમ ફૂટ ઓવરબ્રિજોની સ્થળ પસંદગી ઉપરાંત જાહેરાતો વધુને વધુ આકર્ષક લાગે તેવા સ્થળો જ પસંદ કરીને લોકોની ઉપયોગિતા પર ધ્યાન આપવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ભૂપેન્દ્ર સોલંકી પણ આ મુદ્દે ભાજપના શાસકોના પક્ષે બેસી ગયા હોય તેમ કંઈ પણ બોલવા તૈયાર નથી. અમારા પ્રતિનિધિએ જ્યારે ભૂપેન્દ્ર સોલંકીનો સંપર્ક કર્યો તો તેમણે એવું કહીને મીડિયા સામે આવવાની ના પાડી દીધી કે ફૂટ ઓવરબ્રિજોનો તો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે, એમાં પાલિકા શું કરી શકે? કોન્ટ્રાક્ટ આપવામાં કોઈ ગોબાચારી થઈ છે કે કેમ? સ્થળ પસંદ કરવામાં કોઈ ખામી છે કે કેમ? બ્રિજની નીચે દુકાનો બનાવવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી? આવા પ્રશ્નો સત્તાધીશોને પૂછવાને બદલે વિપક્ષ જ શાસકોનો બચાવ કરી રહ્યું હોય તેવું જણાઈ આવે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. ફૂટ ઓવરબ્રિજ હોય કે પછી કોઈ પણ પ્રકારના વિકાસના કામો, આ બધા જ કામોમાં પ્રજાના હિતને જ પ્રાથમિકતા આપવાની હોય છે. પરંતુ અહીં પાલિકાના સત્તાધીશો માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરનું જ હિત સાચવી રહ્યા હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે. હવે જોવાનું એ છે કે વિરોધ કરવા માટે બનાવેલો વિપક્ષ પક્ષ પણ પ્રજાના હિતને ધ્યાનમાં લઈને પાલિકાની કામગીરી સામે અવાજ ઉઠાવશે કે પછી સબ સલામત કહીને સમસ્યાઓથી પોતાનું મોઢું છુપાવતા રહેશે. તો દર્શક મિત્રો, આ હતી અમારા વિશેષ કાર્યક્રમની આ વિશેષ રજૂઆત. આ જાહેરાતોના ફૂટ ઓવરબ્રિજ ઉપર થઈ રહેલા જાહેરાતોનું આ એક કોર્પોરેટ જગતના કારણે આ જ ઓવરબ્રિજ આજે લોકોના માટે ઉપયોગી થયું છે કે કેમ તે સવાલ વિચારવાનો આજે લોકોએ પણ જરૂર છે. આવી જ અન્ય રજૂઆતો સાથે દર્શક મિત્રો ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.